This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર કરીશું એક નજર। રાંદેર ગેંગરેપ કેસના યુટર્ન બાદ રાજકારણ ગરમાયું। ખોટી ફરિયાદ આપનારા અને અપાવનારા વિરુદ્ધ પગલાં ભરવા કોંગ્રેસની માંગ। હીરામાં મશીનરીનો ઉપયોગ વધારવા હાથ ધરાયા પ્રયાસો। શુક્રવારના રોજ યોજાશે મશીનરી એક્સપો। સુરત જિલ્લાની સાયણ સુગર ફેક્ટરીની સાધારણ સભા યોજાઈ। સભાસદોની હાજરી વચ્ચે સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। ઓલપાડ તાલુકાના 35 ગામોના સરપંચોને વર્ક ઓર્ડર અપાયા। અંદાજે 1.75 કરોડના વિકાસના કામો કરાશે। અને ડિંડોલી બ્રિજ પર બાઇક સવારને નડ્યો જીવલેણ અકસ્માત। ગંભીર ઇજાને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત। સુરતના રાંદેરમાં મહિલા પર ગેંગરેપ પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યા બાદ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા નીકળી પડ્યા હોય તેમ સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। કોંગ્રેસે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી ખોટી ફરિયાદ આપનારા અને અપાવનારાઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી। સુરતના રાંદેર વિસ્તારમાં પરણિત પર ગેંગરેપ કર્યાની ફરિયાદ ખોટી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા જ સમગ્ર શહેરમાં સનસની ફેલાઈ જવા પામી હતી। આવા સંવેદનશીલ મુદ્દે પણ ખોટી ફરિયાદ કરનાર સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે અને અમુક ચોક્કસ વર્ગના લોકોને જ નિશાન બનાવીને કરવામાં આવેલી ખોટી ફરિયાદને લીધે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણીઓ ઉઠી રહી છે। સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી। ખોટી ફરિયાદ આપનારા અને તેમને રાજકીય ઓથ આપનારા સામે કડક હાથે કાર્યવાહીની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। રાંદેરમાં તાજેતરમાં એક પરિણીતા ઉપર ગેંગરેપના સમાચાર અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મને દુઃખ એ વાતનું થાય છે કે આને સમગ્ર રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવ્યું। ભાજપના પ્રમુખ મોનેશ મોદી, ભાજપના ધારાસભ્યો રાજા પટેલ અને મુકેશ પટેલ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ પોલીસ કમિશનરને ફરજ પાડી। એટલા માટે ફરજ પાડી કે ચોક્કસ વર્ગના અને ચોક્કસ કોમના લઘુમતી સમાજને બદનામ કરવાના આશયથી રેલીઓ કાઢવામાં આવી, મિટિંગો કરવામાં આવી। મને એવું લાગે છે કે સુરત અને ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ, ભાઈચારો, કોમી એકતા, સદભાવનાનું વાતાવરણ છે। આગામી મહાનગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બરમાં 15માં આવનાર છે, ત્યારે એને ધ્યાનમાં લઈને ભાજપે રાજકીય અને કોમી રંગ આપીને શહેરનું વાતાવરણ તોડવાનો પ્રયત્ન કર્યો છે। ડાયમંડ ઉદ્યોગમાં મશીનરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વધે અને મશીનરીની ઉપયોગિતાને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે શુક્રવારના રોજ જેમ એન્ડ જ્વેલરી આયોજિત મશીનરી એક્સપોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સહિત 141 સ્ટોર્સ નોંધાયા છે। સુરત ડાયમંડ એસોસિએશન અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલિંગ આયોજિત ભારતના સૌથી મોટા જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્સપો 2014નું આયોજન તારીખ 28 થી 30 નવેમ્બર દરમિયાન સરસાણા સ્થિત સુધી ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યું છે। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અદ્યતન મશીનરી એક્સપોમાં 85 એક્ઝિબિટર્સ ભાગ લેશે તથા ભારત અને વિશ્વની 135 જેટલી ડાયમંડ કટિંગ પોલિશિંગ મશીનરીની ઉત્પાદક કંપનીઓ તેમના સ્ટોલ રજૂ કરશે। જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ અને સુરત ડાયમંડ એસોસિએશનના સહયોગથી
ઇન્ડિયન જેમ્સ એક્સપો મશીનરી ટૂલ્સનું એક્ઝિબિશન અહીંયા યોજાઈ રહ્યું છે સરથાણા કન્વર્જન સેન્ટરની અંદર. ખાસ કરીને સુરત એ મેન્યુફેક્ચરિંગ ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ છે અને સાથે સાથે ડાયમંડ જ્વેલરીનું પણ અત્યારે ધીરે ધીરે કામકાજ આગળ વધી રહ્યું છે. ત્યારે વિશ્વની અંદર અલગ અલગ મશીનરીઓ જે ડાયમંડ પોલિશિંગની અંદર યુઝ થાય છે, ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં યુઝ થાય છે, એમને લોકો સુધી માહિતી પહોંચી રહે અને લોકો સરળતાથી મશીનરીના એક વખત ટેસ્ટ ત્યાં જોઈ અને એમનું ડેમોન્સ્ટ્રેશન જોઈ પોતાના મેન્યુફેક્ચરિંગ અંદર યુઝ કરે, એ જ હેતુથી આ શોનું આયોજન અત્યારે સુરત ખાતે થઈ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે 3 દિવસના આ એક્ઝિબિશન દરમિયાન સુરત, રાજકોટ, મુંબઈ, જયપુર, કોચીન, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હીના મળી 6000 જેટલા ટ્રેડ વિઝિટર્સ તેમાં મળી ભાગ લેશે. જેમ એન્ડ જ્વેલરી ડાયમંડ જેમસ્ટોનની લેટેસ્ટ મશીનરી, ટૂલ્સ, કોમ્પાઉન્ડ, પેકેજિંગ, ડિસ્પ્લે અને આઈટી સોફ્ટવેરની મશીનરી જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકા પંચાયત ઉપક્રમે યોજાયેલ એક કાર્યક્રમમાં 35 જેટલી ગ્રામ પંચાયતના સરપંચોને અંદાજિત રૂપિયા 1.75 કરોડની ગ્રાન્ટના વિવિધ કામોના વર્ક ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા હતા. જોકે તાલુકાના સરપંચોની ઉદાસીનતાના કારણે વિકાસના કામોમાં ઘણીવાર વિલંબ ઊભો થતો હોવાનું ફલિત થયું છે. ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ડી વાઘેલા અને તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકાના 108 ગામોના આગામી 6 ડિસેમ્બરથી તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ હોદ્દેદારો પ્રવાસ કરશે અને જ્યાં વહીવટી મંજૂરી મળી ગઈ હોય એવા વિકાસના કામોનું લોકાર્પણ કરશે. તાલુકા પંચાયતના પાટણગઢમાં સામાન્ય સભા રાખવામાં આવેલ છે, જેમાં તલાટી મંત્રીને દરેક ગામ પંચાયતના સરપંચોને પણ બોલાવવામાં આવેલ છે. અમારી તાલુકાના સામાજિક ન્યાય અધ્યક્ષ શ્રી રાજુભાઈ દરેક તાલુકા પંચાયત સીટથી એક ભજન મંડળની કીટ આપવાનું નક્કી કરેલ છે અને જે તાલુકા પંચાયતને કારોબારી સમિતિમાં પૈસા મંજૂર કરાવીને લોકફાળો લઈને અમે દરેક તાલુકા પંચાયત સીટમાં આવતા ગામડાઓ પૈકીના 23 ગામોમાં આજે અમે ભજન મંડળની કીટનું અર્પણ કરવાના છે અને અહીંયા આગળ જેટલા સરપંચ તલાટીનું બોલાવે છે તેઓને અમે ચેકનું અને વર્ક ઓર્ડરનો ઇસ્યુ અમે આજે અમે વર્ક ઓર્ડર આપવાના છે. અને આ રીતે આજ રોજ ઓલપાડ તાલુકા પંચાયત તરફથી તાલુકા પંચાયત સ્વભંડોળ અને તાલુકા કારોબારી અધ્યક્ષ હરીશભાઈ માળી અને લોકફાળાથી આ એક ભજન મંડળીના જે સાધનની કીટ આજે અમે ઓલપાડ તાલુકાના હરપટી ભાઈઓને અર્પણ કરવાના છે, ત્યારે એ સાધન ટોટલ 7,500 રૂપિયાનું એક આખી કીટ આવે છે. અને સાથે સાથે આજે ઓલપાડ તાલુકાની અંદર 108 ગામને જે 70-30ની યોજના છે એના વર્ક ઓર્ડરનું વિતરણ કરવાના છે. સાથે સાથે વિવિધ કામો મંજૂર થયા છે એના પણ આજે દરેક સરપંચોને બોલાવીને વર્ક ઓર્ડરની કોપી અમે આજે અર્પણ કરવાના છે. અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ જાય, કારણ કે લોકોને ખબર પડી છે કે સરકાર કામ કરાવે છે, કેવી રીતના કામ કરાવે છે. એ હેતુથી આજે અમે જાહેરમાં એક જાહેર હિતનો પ્રોગ્રામ રાખીને જાહેરમાં લોકોની વચ્ચે આ વર્ક ઓર્ડર અને આ બધા સાધનો આપવાનો વિતરણનો આજરોજ અહીંયા પ્રોગ્રામ કર્યો છે. તાલુકાના દરેક ગામડાઓમાં સ્વચ્છતા હોવી જરૂરી છે, ત્યારે ગામડાના પ્રજાજનો પ્રધાનમંત્રીની જનધન યોજના અને સ્વચ્છ ભારત સુંદર ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવા અનુરોધ કરાયો હતો. તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી હાજર રહેલા 35 જેટલા સરપંચો સહિત તલાટીઓને વિવિધ કામોના વર્ક ઓર્ડર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા હતા. જ્યારે તાલુકા પંચાયતની 23 જેટલી બેઠકો પર વિવિધ ભજન મંડળીઓને સંગીતના સાધનોની કીટ વિતરણ કરાઈ હતી. બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકાના ખેડૂતોની આજીવિકા સમાન સાયણ સુગર ફેક્ટરીની 41મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ કેતન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં લાદવામાં આવેલો ઇન્કમટેક્સની નોટિસના મુદ્દે ચર્ચા થઈ હતી, જ્યારે એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સાયણ સુગર ફેક્ટરીના પટાંગણમાં યોજાયેલ સભામાં સંસ્થાના પ્રમુખ કેતન પટેલે સન 2013-14ના વર્ષના વાર્ષિક હિસાબોનું સરવૈયું રજૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાંડનું ઉત્પાદન સંતોષકારક રહેતા ખાંડના ભાવ બજારમાં સારા ટકી રહ્યા છે.
ત્યારે શેરડીની એકર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે સભાસદોએ પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો. લાપાચમના દિનથી શરૂઆત થયેલી પિલાણ સિઝનનું શેરડીનું કટિંગ 1,53,430 મેટન થવા સાથે સંસ્થાની વર્ષ દરમિયાનની એવરેજ રિકવરી 9.14% સામે હાલની રિકવરી 9.90% હોવાનું જણાવ્યું હતું. જોકે ચાલુ વર્ષે બળેલી શેરડીનું પ્રમાણ વધુ હોય સભાસદોને મોટું નુકસાન થવાનું છે, તો સાથે સંસ્થાને પણ આર્થિક ફટકો પડવાનો છે. ત્યારે બળેલી શેરડીનું પ્રમાણ ઘટાડવા તેમણે અનુરોધ કર્યો હતો. સંસ્થાની 41મી વાર્ષિક સાધારણ સભા ચાલુ થઈ. ખૂબ સુમેરભર્યા અને સહકારભર્યા વાતાવરણમાં સભાસદોનો સહકાર મળ્યો. મંડળીના પ્રોગ્રેસ વિશેની વાતચીત કરવામાં આવી. આજની ખાણ ઉદ્યોગની સ્થિતિની વાતચીત કરવામાં આવી અને તમામ એજન્ડાના કાર્યો વિના વિઘ્ને માત્ર 5 મિનિટમાં સર્વાનુમતે પૂર્ણ થયા. એ બદલ સાયન્સ સુગર ફેક્ટરીના તમામ સભાસદોનો મારી મેનેજમેન્ટ વતી અને સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આમ તો સભામાં એજન્ડાના તમામ કામોને બહાલી આપવામાં આવી હતી, પરંતુ ગત સભામાં વલસાડ સુગર પાસે લેવાપાત્ર નાણાં મામલે કાર્યવાહી કરવા ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું. તો આ મામલે આજની સભામાં ફરી પ્રશ્ન તેમના દ્વારા પૂછવામાં આવતા વલસાડ સુગર સામે દાવો માંડ્યો હોવાનું ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું. આ બાબતે દર્શન નાયકે આક્રોશપૂર્વક શું જણાવ્યું તે સાંભળીએ. ઓલપાડ તાલુકા સહિત જિલ્લામાં ખેડૂતોના હિતમાં કામ કરતો અને ખેડૂતલક્ષી પ્રશ્નો માટે ઝઝૂમતો ખેડૂત સમાજને જાહેરમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંતે નોંધનીય બાબત એ છે કે દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં ઇન્કમટેક્સની નોટિસ મામલો ઉગ્ર બન્યો છે. ત્યારે આ પ્રાણ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવો પડશે, તો જ ખાંડ ઉદ્યોગ ટકી શકશે. બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સુરતના ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઓવરટેક કરવાની લાયમાં અકસ્માત થતાં યુવકે જીવ ગુમાવ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રેલવે બ્રિજ પર વહેલી સવારે મોટરસાઇકલને અકસ્માત નડતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બ્રિજ પર પૂરપાટ ઝડપે બાઇક હંકારતા યુવકની બાઇકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાણઘાતક ઈજાઓને લીધે યુવકનું સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને શહેરની સડકો પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લીધે વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સુરતવાસીઓ પાસે હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા નિયમોનું કડક પાલન કરવા મથી રહેલી પોલીસે યમદૂત સમાન બની રહેલા ભારે વાહનો સામે પણ યોગ્ય કામગીરી કરવાનો સમય પાકી ગયો છે. પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. આશરે 1:30 વાગ્યાના બપોરના 12:45ના અરસામાં એક મોટરસાઇકલ ચાલક ઉજના તરફથી પ્રવાસન તરફ જતો હતો. એ દરમિયાનમાં બ્રિજથી નીચે ઉતરતી વખતે ઢાળવાળા ભાગે સ્લીપ થઈ જતા રોડ ઉપર પડી જતા એનું વિપદ અવસાન થયેલ છે. જે બાબતે તપાસ ચાલુ છે. ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કેટલી ઉંમર હતી? ઉંમર 20-25 વર્ષની. માંડવી ખાતે છેલ્લા ઘણા સમયથી કાર્યરત બનેલ દિવ્યજ્યોતિ ટ્રસ્ટ દ્વારા આંખને લગતી સુવિધાઓ ઉપરાંત અન્ય રોગોના નિદાન સાથે પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ જાણે ચિંતિત બન્યું છે. ત્યારે અત્યાર સુધીની કામગીરી ભાવિ આયોજનને ધ્યાનમાં લઈ ઝોવા સંસ્થાએ એનાયત કરી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. દિવ્યજ્યોતિ ટ્રસ્ટના મંત્રી નલિનભાઈ શાહે ટ્રસ્ટના તમામ કર્મચારીઓની કામગીરીના સહિયારા પ્રયાસથી મળેલ સિદ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આપણી દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલના એક મોસ્ટ ડેવોટેડ ડૉક્ટર છે અને આ હોસ્પિટલનું હૃદય છે. હાલમાં જ આ સંસ્થા માટે એમને ઝોવા સંસ્થા તરફથી ટર્કીની અંદર એક એવોર્ડ આપવામાં આવ્યો છે, જે આખી દુનિયામાં ફક્ત સારી કામ કરતી 5 સંસ્થાઓને જ આપવામાં આવે છે, જેમાંથી આપણી દિવ્યજ્યોત ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માટે ડૉક્ટર ઉદયભાઈ ગજીવાલાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જે ખરેખર આપણી હોસ્પિટલ માટે અને માંડીને માટે એક ગૌરવની વાત છે.
અને હોસ્પિટલ અને ડૉક્ટર ઉદયભાઈ પણ આવી જ સરસ રીતે પ્રગતિ કરે એવી આપણે એમને એવી શુભેચ્છા પાઠવીએ છીએ. આમ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલને મળેલ સિદ્ધિ બદલ સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલથાણ વિસ્તાર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે 8વા ઝોનનો લોક સંવાદ સેતુ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વાહન વ્યવહાર શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શંકરભાઈ એલ ચૌધરીના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં અનેક રાજકીય તથા મનપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનપા દ્વારા શહેરના અનેક ઝોનના લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુરુવારના રોજ શહેરના અલથાણ વિસ્તારમાં ટેનામેન્ટ પાસે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે 8વા ઝોનનો લોક દરબાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વાહન વ્યવહાર શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શંકરભાઈ એલ ચૌધરીના નેજા હેઠળ યોજાયો હતો. આ લોક દરબારમાં 8વા ઝોનના રહીશો દ્વારા અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તથા આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાહેંધરી પણ અધિકારીઓ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી. જે હેઠળ નાગરિકોએ આંતરિક માર્ગો, ગાર્ડન તથા વિવિધ અગવડતાને લગતા પ્રશ્નો રજૂ કરી સુધારો કરવાની માંગણી રજૂ કરી હતી. આ લોક દરબારમાં અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દરબારમાં મેયર તથા મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી. મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ આ લોક દરબાર કાર્યક્રમ કે જે રાજ્યના અનેક તાલુકાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આયોજિત કરવામાં આવ્યા છે. જે હેઠળ શહેરના અનેક ઝોનમાં પણ લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબાર અંતર્ગત શહેરના નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ આવશે કે નહીં એ તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જિલ્લા પંચાયત હસ્તકની ડિંડોલી આદર્શ પ્રાથમિક શાળાના સ્ટાફે નફટાઈની હદ પટાવી દીધી છે. બાળકો પાસે શૌચાલય સાફ કરાવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા વાલીઓમાં આચાર્ય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આ ઘટનાને પગલે આજે વાલીઓ શાળાએ ઘસી જઈ શાળા કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્ય સરકાર પ્રવેશો અને ગણેશોત્સવના નામે બાળકોમાં શાળામાં ભણતા થાય તે માટે પ્રયાસ કરે છે, પરંતુ શાળામાં સુવિધાના નામે મીંડું જોવા મળે છે. વાત કરીએ જિલ્લા પંચાયતની ડિંડોલીમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં 3-4 ધોરણમાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે શૌચાલય સાફ કરવામાં આવે છે. ત્યારે બાળકોની વહારે આવેલી ચાઇલ્ડ હેલ્પલાઇને પણ શાળામાં તપાસ કરી છે. આ ઉપરાંત વાલીઓમાં પણ આચાર્ય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આજે વાલીઓ એકઠા થઈ શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. શાળાના સ્ટાફ દ્વારા વાલીઓ સાથે વાત કરી નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ સ્કૂલમાં છે ને નાના ભૂલકાઓ પાસે સાફ સફાઈ કરાવે છે, ટોયલેટ, બાથરૂમ, કચરા પોતું એવું કરાવે છે. અને અત્યારે હાલમાં નવી બિલ્ડિંગ બની છે, એ 3 માળની બિલ્ડિંગ છે. અમે મોટા વ્યક્તિ બી નાના રૂમને ઝાડુ મારીએ, પોતું મારીએ તો અમે થાકી જઈએ. નાના ભૂલકાઓને અમે ભણવા મોકલીએ છીએ. અમે ઘરમાં કંઈ કામ નથી કરાવતા. અમારી પરિસ્થિતિ સારી હોય તો અમે પ્રાઇવેટ સ્કૂલમાં નાખીએ. પણ એ લોકો સરકારી સ્કૂલમાં આવે છે અને 10:30 વાગે સાફ સફાઈ કરવા બેસે છે. બાથરૂમ છે, સંડાસ છે, કચરા પોતું, ને પછી એ લોકોને પ્રાર્થના હોલમાં બેસાડે છે. હવે એવા જ ભીના કપડે એ લોકો બેસે તે બીમાર નથી પડતા છોકરાઓને ઝેરી મેલેરિયા થાય છે. ને એ લોકોને શિક્ષકોને ટોયલેટ બાથરૂમ જવું હોય તો પહેલાં ભૂલકાઓને કહેશે તમે ધોવો, તમે પાણી નાખો ને પછી સંડાસ બાથરૂમ જશે. કેમ એ લોકો સંડાસ બાથરૂમ સાફ નથી કરી શકતા? એ લોકોના બાળકોને એવું સાફ સફાઈ કરાવે તો એ લોકોને કેવું લાગશે? ચાલ ભાઈ ઝાડુ મારશે એનો કંઈ વાંધો નથી, અને છોકરાઓ પાસે જ કરાવવાનો તો અમે અત્યાર પછી અમે બધા વાલીઓ સાફ સફાઈ કરીશું જાતે. ને અમારા છોકરાઓ કરતાં અમે સારું સાફ કરી આપીશું ને પછી તમે સંડાસમાં જાઓ ને તમે જુઓ તો અમે તમે ડોલમાં પાણી બી નાખી આપીએ. અમે એટલી બી તૈયારી છે અમારી. ડિંડોલીમાં બસ મથક પાસે આવેલી આ આદર્શ પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત હસ્તક છે. શાળામાં આશરે 700 બાળકો અભ્યાસ કરે છે. ત્યાં હાલમાં જ નવી બિલ્ડિંગ પણ બનાવવામાં આવી છે. જો કે શાળામાં કોઈ સફાઈ કામદાર નથી, માટે રોજ શાળાના શૌચાલયો ત્યાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવવામાં આવે છે. આ બાબતને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારા છોકરા પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે.
અમે એમ નથી કહેતા કે તમે સંડાસ બાથરૂમ સાફ કરાવો છે તો તમે જાતે પણ કરો ને પછી અમારા છોકરાઓ બહાર કરાવો. તમે એ લોકો ખુદ બેસે પણ છે ને પછી અમારા છોકરાઓને કે પાણી વેરો ને પછી સાફ એ લોકો જાય છે ને છોકરાઓ માંડા પડે એની જિમ્મેદારી કોણ લેશે? એ લોકો લેશે. આચાર્ય સર લેતા હોય તો અમે છોકરાઓ બહાર કરાવવા તૈયાર છે. છોકરાઓ ઉપરથી નીચે સુધી કચરું પોતું પણ કરે છે. કચરું પોતું કરે વાંધો નહીં, નરેન્દ્ર મોદીએ કેટલું જ છે કે કચરું વાળો, પણ વાળવાનું ના નથી. તમે સંડાસ બાથરૂમ કરાવો છો બધું ને ભણાવવાનો ટાઈમ પર સાફ ટાઈમ રાખો, ફિક્સ ટાઈમ રાખો. 4:30 થી 5 વાગ્યા સુધીમાં ફિક્સ ટાઈમ રાખો કે 4:30 વાગ્યા સુધીમાં સાફ કરવાનું. તમે તો છોકરાઓને બેલ પડે 5 વાગ્યા પછી સાફ સફાઈ કરે. છોકરાઓ ઘરે 6, 6:30 વાગે આવે તેનો મતલબ હું અમે ભણાવવા મોકલે છે, અમે કઈ સાફ સફાઈ કરવા નહીં મોકતા. યા તો સાફ કરાવો ને તો વાલીઓ. ખાસ વાત તો એ છે કે કોઈ પણ બાળક સફાઈ કરવાનો ઇનકાર કરે ત્યારે મારવામાં પણ આવે છે, તેમજ સ્કૂલ છૂટે ત્યાં સુધી વાંકો વાળીને ઊભો રાખવામાં આવે છે. તેમણે નફટાઈની હદ વટાવતા હવે બાળકો જ્યારે શૌચાલય સાફ કરતા હોય ત્યારે શાળાનો મેઇન ગેટ બંધ કરી દેવામાં આવે છે. વાલીઓમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વિકસિત રાજ્ય તરીકે ગુજરાત મોડલને દુનિયા સામે ધરતી સરકારની જિલ્લા પંચાયતની શાળામાં સફાઈ કામદાર નથી અને તે માટે બાળકો પાસેથી સફાઈ કરાવવામાં આવતી હોવાનો સ્વીકાર ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા પોલીસે બાતમીના આધારે એક મોબાઈલ ચોરને જુદી જુદી કંપનીના 11 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. પોલીસે તેમની પાસેથી બાઇક સહિત કુલ ₹72,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં ઉભેલો સંદીપ નામનો આ ઈસમ વરાછા બરોડા પ્રેસ્ટીજ ખાતે આવેલી ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આટાફેરા મારી રહ્યો હતો. આ અંગેની બાતમી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN નીનામાને મળી હતી. તેઓ તથા પોલીસ સ્ટાફ સાથે તેઓ બાતમીવાળી જગ્યા પર પહોંચી જઈ આ ઈસમને ઝડપી પાડ્યો હતો. બાપા સીતારામ ખાતે રહેતા આ મોબાઈલ ચોર પાસેથી એક કાપડની થેલી મળી આવી હતી અને આ થેલીમાંથી જુદી જુદી કંપનીના 11 નંગ મોબાઈલ મળી આવ્યા હતા, જેની કિંમત ₹37,000 થાય છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી એક હીરો સ્પ્લેન્ડર ગાડી પણ કબજે કરી હતી. આમ પોલીસે કુલ ₹72,000નો માલ આ ચોર ઈસમ પાસેથી કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાથેના પોલીસ કોન્સ્ટેબલ ચેલાભાઈઓને બાતમી મળેલ કે બરોડા પ્રેસ્ટીજ પાસે એક ઈસમ સંદીપ નામનો ચોરીના મોબાઈલ વેચાણ માટે આટાફેરા મારે છે. એ વખતે અમે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વોચમાં રહેલા અને એ વખતે સંદીપ તે બાઇક પર આવેલો અને એની અંગ ઝડપી કરતાં એની સાથેની થેલીમાંથી ટોટલ અલગ અલગ કંપનીના 11 મોબાઈલ મળી આવેલ, જે 37,000ના મૂલ્યે ગણી શકાય તથા એક બાઇક સ્પ્લેન્ડર છે તેની 35,000 કિંમત ગણી શકાય. ટોટલ મળીને મુદ્દામાલ 72,000નો થાય છે, જે CRPC કલમ 41D મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હા, સંદીપ જે છે આગળ બી મોબાઈલ ચોરીના ગુનામાં વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાય છે. અમને બાતમી મળેલ અને એ જગ્યાએ અમે રેડ કરી. સુરત શહેરમાં વધી રહેલા ચોરીના કિસ્સાઓ ઉકેલવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. DCBએ બાતમીના આધારે એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક ચોરીનો મોબાઈલ પણ કબજે કર્યો હતો. સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ છે મોબાઈલ ચોર. પોલીસે બાતમીના આધારે રાહુલ ચૌહાણ નામના આ ઈસમની ધરપકડ કરી હતી. સચિન વિસ્તારમાં રહેતા રાહુલને ઝડપી પાડી તેની પાસેથી એક ચોરીનો મોબાઈલ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ₹5,000ની કિંમતના મોબાઈલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. DCBએ ઉમરા વિસ્તારમાં થયેલી મોબાઈલની ચોરીનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવારના રોજ શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે મંત્રી રમણલાલ વોરાના નેજા હેઠળ સેન્ટ્રલ ઝોનનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના ઘણા ધારાસભ્યો, સાંસદો તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે હાજરી આપી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્ય કક્ષાના લોકસેતુ સંવાદ કાર્યક્રમ હેઠળ શહેરના અનેક ઝોન દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં
આવી રહ્યું છે. ત્યારે ગુરુવારના રોજ સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના મંત્રી રમણલાલ વોરાના નેજા હેઠળ શહેરના નાનપુરા વિસ્તાર સ્થિત ગાંધી સ્મૃતિ ભવન ખાતે સેન્ટ્રલ ઝોનના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં અનેક રાજકીય અગ્રણીઓ તેમજ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નિરંજન જાજમેરા, મ્યુનિસિપલ કમિશનર મિલિંદન તોડવણે વગેરેએ હાજરી આપી લોકોના પ્રશ્નોના સાંભળ્યા હતા તથા પ્રજાજનોના પ્રશ્નોના નિકાલ લાવવા માટેની બાહેંધરી પણ લોકોને આપવામાં આવી હતી. આજે સુરત મહાનગરપાલિકા ખાતે લોક સંવાદ સેતુ કાર્યક્રમ હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યભરમાં તમામ તાલુકા કક્ષાએ નગરપાલિકા અને મહાનગરપાલિકા ખાતે 30મી નવેમ્બર સુધીમાં આ કાર્યક્રમો પૂર્ણતાને આરે છે. આ કાર્યક્રમનો મૂળ હેતુ પ્રજાના પ્રશ્નો સાંભળવા, એ પ્રશ્નો સાંભળ્યા પછી એનો માત્ર નિકાલ કરવો નહીં, એ પ્રશ્નોનો હકારાત્મક રીતે એનો ઉકેલ થાય એ દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો છે. અને એ પ્રયાસોના ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં ઓછા પ્રશ્નો આવ્યા છે. ઓછા પ્રશ્નનો મતલબ એટલો છે કે નગરપાલિકાની સુંદર કામગીરીને વહીવટી ક્ષમતાના કારણે લોકોમાં એનો સંતોષ છે. જેટલા પણ પ્રશ્નો આવ્યા છે એ ભલે એક પ્રશ્ન આવ્યો હોય પરંતુ સમગ્ર મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને અમે એનો ઉકેલ કરવાની દિશામાં સૂચનાઓ આપી છે. આ મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરમાં પસાર કરવામાં આવેલ લોક દરબારનો હેતુ પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવવાનો છે તથા સમગ્ર રાજ્યભરમાં આ લોક દરબાર 30 નવેમ્બર સુધી ચાલશે. રાજ્યના સમગ્ર તાલુકાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ગેરેજ પાસે કરવામાં આવી રહેલ આડેધડ પાર્કિંગને લીધે સ્થાનિક રહીશો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગેરેજની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે અહીં કરવામાં આવતા પાર્કિંગને લીધે ભારે વિવાદ પેદા થવા પામ્યો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલા આ ગેરેજને લીધે રાહદારીઓ અને સોસાયટીના રહીશોની મુશ્કેલીઓ વધી રહી છે. ગેરેજના માલિકો દ્વારા અહીં આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, જેને લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ આ અંગે પોલીસ અને મનપાના અધિકારીઓને વારંવાર કરેલી રજૂઆતો સામે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ગેરેજની કાયદેસરતા સામે ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે અહીં કરવામાં આવતા આડેધડ પાર્કિંગને લીધે રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રશાસને આવા તત્વોને છાવરીને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવામાં રસ ન હોય તેમ આ ગેરેજવાળાને છૂટો દોર આપવામાં આવ્યો છે. પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે અધિકારીઓ આવા તત્વોને છાવરી રહ્યા હોવાથી ભારે રોષ ફેલાયો છે. ગેરેજવાળાની જોહુકમી સામે તંત્ર કેવા પગલાં ભરે છે તેની સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના લિંબાયત વિસ્તારમાં મહિલાઓને ઠગતા એક રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં મહિલાઓને નિશાન બનાવતી ગેંગના વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં મહિલાઓને ભોળવીને તેમના ઘરેણાની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે આવા તત્વોને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે ગતરોજ એક આરોપીને ઝડપી પાડ્યા બાદ ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી હતી. જોકે પોલીસે હજી પણ કેટલાક ઠગો સુધી પહોંચી શકે તે માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હોમગાર્ડના જવાનની ઘાતકી હત્યા કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા છે. લિંબાયત પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ હત્યા કેસનો આરોપી છે.
થોડા દિવસો પહેલા લીંબાયત વિસ્તારમાં બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 5 શખ્સોએ ભેગા મળીને ઘનશ્યામ નામના હોમગાર્ડના જવાનની ઘાતકી હત્યા કરી હતી. ગુનામાં લીંબાયત પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જ્યારે વધુ એક આરોપીને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લિંબાયત પોલીસે યુવતીની છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘણા સમયથી યુવતીની મશ્કરી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનારા આરોપીને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીની ફરિયાદના પગલે ગુનો દાખલ કરીને શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા રણજીત યાદવ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવવા પણ તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય કિસાન સંઘ દ્વારા ગુરુવારના રોજ ખેત પેદાશોના ટેકાના ભાવોમાં સુધારો કરી તમામ ખેત પાકોને ખરીદવાની સત્વરે વ્યવસ્થા કરવા તેમજ બોનસ આપવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ચાલુ વર્ષની ખરીફ પાકોની આવકો માર્કેટ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે અને તે ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચાઈ રહ્યા છે. પાછલા છેલ્લા 3 વર્ષથી ખેત પેદાશ જેવી કે કપાસ, મગફળી, એરંડા, ડાંગર, મકાઈ, બાજરી, રાયડો વગેરેના ભાવો ગગડી રહ્યા છે, જ્યારે ખેતી કરવા માટેની જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે રાસાયણિક ખાતર, દવા, બિયારણ, યાંત્રિક સાધનો, સિંચાઈ, ડીઝલ, મજૂરી વગેરેના ભાવો રોજે રોજ વધી રહ્યા છે. હાલ ખેડૂતોની પડતર કિંમત કરતાં પણ ઘણી નીચી કિંમતે ખેડૂતોને પોતાનો માલ વેચી દેવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં ખેડૂતોના ભાવ તળિયે જવાથી તમામ ગુજરાતમાં કપાસ, મગફળીના ભાવ નીચે આવવાથી તમામ ગુજરાતના તમામ કલેક્ટર અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બીજેપીનું હોવાથી છતાંય ભાવ નીચે છે. તો અમારી લાગણી અને માંગણી છે કે એને ખેડૂતોને પોષણ ભાવ મળે અને ખેડૂતોનું હિત જોવે. ખેડૂત છે જગતનો તાત કહેવામાં આવે છે, પણ અત્યારે કેટલાય પણ માણસો આત્મહત્યા કરે છે. તો એની નોંધ લઈ અને સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોને સારામાં સારું વળતર મળે અને તમામ જગ્યાએ ખેતીની સુવિધાઓ, પાણી સમાંતર ભાવે આપે એવી અમારી ભારતીય કિસાન સંઘની લાગણી છે. જય હિન્દ, જય ભારત. તો અમે આગળ પછી જલન આંદોલન લઈશું. ત્યારે કિસાનોની માંગણી સાથે આજે કલેક્ટરને એક આવેદનપત્ર આપી ખેત પેદાશોના ટેકાના ભાવોમાં સુધારો કરી તમામ ખેત પાકોને ખરીદવાની સારી એવી વ્યવસ્થા કરવામાં આવે તે બાબતની રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ટેકાના ભાવો ઓછા હોય દરેક પાક ઉપર સરકાર દ્વારા બોનસ આપવામાં આવે. આ ઉપરાંત ટેકાના ભાવમાં વધારો કર્યા પછી તમામ પાકોને ખેડૂત ખરીદી કેન્દ્રો ઉપર ખેડૂતોનો માલ સમયસર તોલાઈ શકે અને સત્વરે નાણાં મળી શકે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે. આ ઉપરાંત તમામ ખેતીના પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાની પણ માંગણી કરાઈ છે. ઉપરાંત કપાસ, મગફળી, એરંડા અને રાયડો વગેરેના ભાવ પણ નક્કી કરવા તેમજ નિશ્ચિત થયેલ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને કનડગત ઊભી ન થાય તે રીતેની વ્યવસ્થા કરવા માટેની પણ માંગણીઓ આવેદનપત્રમાં જણાવી છે. બાય ખેડૂતોએ આપેલ આ આવેદનપત્રને કલેક્ટર કેટલું ધ્યાનથી જુએ છે તે તો આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાંદેર ગેંગરેપ કેસના યુટર્ન બાદ રાજકારણ ગરમાયું. ખોટી ફરિયાદ આપનારા અને અપાવનારા વિરુદ્ધ પગલાં ભરવા કોંગ્રેસની માંગ. હીરામાં મશીનરીનો ઉપયોગ વધારવા હાથ ધરાયા પ્રયાસો.
શુક્રવારના રોજ યોજાશે મશીનરી એક્સપો. સુરત જિલ્લાની સાયણ સુગર ફેક્ટરીની સાધારણ સભા યોજાઈ. સભાસદોની હાજરી વચ્ચે સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઓલપાડ તાલુકાના 35 ગામોના સરપંચોને વર્ક ઓર્ડર અપાયા. અંદાજે 1.75 કરોડના વિકાસના કામો કરાશે. અને ડિંડોલી બ્રિજ પર બાઇક સવારને નડ્યો જીવલેણ અકસ્માત. ગંભીર ઇજાને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે મળતા રહીશું. ત્યાં સુધી દિલીપ જોશીને રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Raghuveer Developers and Builders, always innovating.